શું ગોંડલમાં હવે નિખિલ ડોંગાની એન્ટ્રી થશે? શું વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણીના બીજ અત્યારથી જ વાવવાના શરૂ થઈ ચૂક્યા છે? ગોંડલમાં એ પોસ્ટર વોર શરૂ થઈ ચૂક્યું છે કે કેમ? આ સમગ્ર મુદ્દે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં. નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું વિક્ષુ ઠક્કર આપણી સાથે. રાજકોટમાં આવેલું એ ગોંડલ જે હંમેશા પોતાના કાયદા અને વ્યવસ્થાની કથળતી સ્થિતિને કારણે ચર્ચામાં રહેતું હોય છે અને તે વચ્ચે થોડા સમયથી હાલમાં જે સોશિયલ મીડિયામાં નિખિલ ડોંગા વર્સેસ ગણેશ ગોંડલના પોસ્ટર વાયરલ થઈ રહ્યા છે. એક પોસ્ટર વોર જે સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે, જેમાં પહેલા તો નિખિલ ડોંગા જેઓ પાટીદાર સમાજમાંથી આવાવાળા યુવાન છે, યુદ્ધ એજ કલ્યાણ નામનું ગ્રુપ ચલાવે છે સુરતમાંથી, અને એક પોસ્ટર જે છે તે તેમને લઈને વાયરલ થઈ રહ્યા છે, જેમાં નિખિલ ડોંગા ગોંડલમાં જ ચાલશે તે રીતના પોસ્ટર હાલમાં સોશિયલ મીડિયામાં ચાલી રહ્યા છે. તો તેની સામે હવે ગણેશ ગોંડલના પણ પોસ્ટર વાયરલ થઈ રહ્યા છે કે અમે ગણેશ ગોંડલને જ સહકાર આપીશું, અને જે રીતે તમને વિઝ્યુઅલ્સમાં પણ દેખાતું હશે કે પોસ્ટર વોર શરૂ થઈ ચૂક્યું છે સોશિયલ મીડિયામાં, અને તેને લઈને અનેક તર્ક વિતર્ક બહાર આવી રહ્યા છે કે શું હવે વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણી જે આવી રહી છે તેની પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે કે શું હવે એ ગોંડલમાં આવનારી ચૂંટણીમાં નિખિલ ડોંગા ચંપલાવશે કે કેમ? અનેક પ્રશ્નો છે. જો કે થોડા સમય પહેલા જ નિખિલ ડોંગાએ એક ખાનગી ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે હું રાજકારણમાં પ્રવેશ કરવા માગું છું, જે છે તે ગોંડલમાંથી લડવા પણ માગું છું, અને તેની જ પૂર્વ તૈયારી શરૂ થઈ ચૂકી છે કે કેમ? અનેક પ્રશ્નો આ પોસ્ટરને લઈને ઉઠી રહ્યા છે. તો તેની સામે ગણેશ ગોંડલ પણ વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવી શકે તે રીતના અનેક વિડીયો પણ વાયરલ થતા હોય છે, ઘણા નેતાઓના સ્ટેટમેન્ટ પણ બહાર આવતા હોય છે, એટલે અનેક તર્ક વિતર્ક જે છે તે હાલમાં જોવા મળી રહ્યા છે. જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વાત કરવામાં આવે તો ચૂંટણીમાં ચોક્કસથી ત્યાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો, પરંતુ આપણે એ પણ ન ભૂલી શકીએ કે આમ આદમી પાર્ટીની એન્ટ્રી પણ ગોંડલમાં થઈ ચૂકી છે, અને જે રીતે જિગીશા પટેલે સમગ્ર રીતે લડાઈ આપી હતી ગણેશ ગોંડલની સામે, જયરાજસિંહ જાડેજાની સામે, તેના કારણે જે છે તે આમ આદમી પાર્ટીની એન્ટ્રી ત્યાં થઈ ચૂકી હતી. જોકે જયરાજસિંહ જાડેજા દ્વારા ઘણા આરોપો જિગીશા પટેલ લગાવવામાં આવતા જ હોય છે જાહેર મંચ પરથી, તો તેની સામે જિગીશા પટેલ પણ પીછેહટ નથી કરતા. એટલે હવે એવું નથી રહ્યું કે સંપૂર્ણપણે ભાજપ ત્યાં જોવા મળતું હોય. આમ આદમી પાર્ટી એટલે કે વિપક્ષની એન્ટ્રી તો ત્યાં થઈ ચૂકી છે, એટલે નવાઈની વાત નથી કે અન્ય કોઈ પણ વિપક્ષના નેતા એન્ટ્રી ત્યાં ન કરી શકે. અને પ્રશ્ન એ પણ છે કે શું હવે નિખિલ ડોંગા એ વિધાનસભાની ચૂંટણીમાં લડશે કે કેમ? અને જે રીતે આ પોસ્ટર વાયરલ કરવામાં આવી રહ્યા છે તેને લઈને જે છે તે આ સૌથી મોટો પ્રશ્ન ઉઠી રહ્યો છે. બીજી બાજુ એક એ પણ તર્ક છે કે જે રીતે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે એ વચ્ચેના સમયગાળા દરમિયાન ચોક્કસથી ગોંડલમાં શાંતિ રહે છે કે કેમ, એ પણ ખૂબ મોટો પ્રશ્ન બની જાય છે, કારણ કે હજુ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ આવ્યા જ છે, પૂર્ણ થઈ છે ચૂંટણી, અને ત્યારબાદ હવે પોસ્ટર અચાનક વાયરલ થવા, પોસ્ટર વોર શરૂ થઈ જવું એ ક્યાંક ને ક્યાંક એ સંકેતો તો આપે છે કે ભાઈ વિધાનસભાની ચૂંટણીના સમયગાળા દરમિયાન કોઈક નવા જૂની કરવાના મૂડમાં તો ચોક્કસથી જોવા મળી રહ્યું છે. તો હવે આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, ને ખાસ ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.